નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત। ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ પક્ષ દ્વારા વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયતની 28 સીટોના ઉમેદવારો જાહેર કર્યા છે, તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે। દિયોદર તાલુકાની જિલ્લા પંચાયતની 5 સીટો પૈકી 4 સીટોના ઉમેદવારો જાહેર થયેલા, જેમાં ઉમેદવારમાં રૈયા જિલ્લા પંચાયત સીટ પરથી જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરી, ડુચકવાડા સીટ ઉપર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ઊંઝાભાઈ ચૌધરી, દિયોદર જિલ્લા પંચાયતના સીટ ઉપર ઠાકોર સમાજના અગ્રણી ભવાનજી બાજુજી ઠાકોર, રાંટીલા જિલ્લા પંચાયત સીટ પરથી પૂર્વ તાલુકા પ્રમુખ ઉત્તમસિંહ ભીખજી વાઘેલા, જ્યારે કુતરવાડા જિલ્લા પંચાયત સીટ પર હજુ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી। જોકે કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ મૌખિક સૂચનાઓ આપી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, જે આવતીકાલ સુધીમાં જાહેર કરવામાં આવવાની સંભાવના છે। ભાજપ દ્વારા નવા ઉમેદવારોને ચાન્સ વધુ જોવા મળે છે। દિયોદર તાલુકા પંચાયતની 22 સીટોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોતરવાડા તાલુકા પંચાયત સીટ ઉપર ડોક્ટર કનુભાઈ મગનજી ઠાકોર મુખી આગામી નેતૃત્વનો સંકેત આપ્યો હોવાનું મનાય છે। તાલુકા મથક દિયોદરની તાલુકા પંચાયતની 2 સીટ તેમજ જિલ્લાની સીટ અનામત હોય વેપારી આલમમાં થોડી ઉદાસીનતા દેખાઈ રહી છે।